વિદ્યાર્થીઓ, તમે યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ એના વિશે શીખો છો. હવે લાસ્ટ લેક્ચરમાં તમે અરુણ કૃષ્ણામૂર્તિ વિશે એક પ્રાથમિક માહિતી, એનો એક નાનકડો પરિચય મેળવી લીધો. લાસ્ટ તમે એ જોયું હતું કે જ્યારે એની સાથે ઇન્ટરવ્યૂ એટલે કે મુલાકાત શરૂ થાય છે ત્યારે સૌથી પહેલાં એને કેવો પ્રશ્ન પૂછવામાં આવે છે, તો એવું કહે છે, વિચ એક્સપિરિયન્સ એઝ એ ચાઇલ્ડ ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેક અપ ધ કોઝ ઓફ ધ એન્વાયરમેન્ટ. એટલે કે બાળપણમાં જ તમને પર્યાવરણ સામે લડવાની પ્રેરણા, એટલે કે જે આ પર્યાવરણ પ્રદૂષિત કરે છે તો પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે એની સામે લડત કરવાની પ્રેરણા કઈ રીતે મળી અને એ માટેની તમારી પહેલી પ્રવૃત્તિ શું હતી? ત્યારે અરુણ કૃષ્ણામૂર્તિ જવાબ આપે છે કે મારા ઘર પાસે એક સુંદર તળાવ હતું અને એમાં ઘણા બધા પક્ષીઓ, દેડકા અને સાપ હતા, જે બહુ ખરાબ રીતે પ્રદૂષિત થઈ ગયું. એને કારણે આજુબાજુમાં મચ્છરોનો ફેલાવો થયો અને અમારી નજીકની બાજુની જે જગ્યા સુંદર તળાવ છે એ ગંદી જગ્યા બની ગઈ. અને આ જોઈ અને અરુણ કૃષ્ણામૂર્તિ કહે છે, મને ખૂબ દુઃખ થયું અને આ જોઈને મેં મારા થોડા મિત્રો સાથે આ બાબતે વાત કરી અને અમે બધાએ સાથે મળી અને બીજે દિવસે એ તળાવને સાફ કર્યું. તો આ મારી પહેલી પ્રવૃત્તિ હતી. આવું અરુણ કૃષ્ણામૂર્તિ કહે છે. હવે આગળ, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ, કાઇન્ડ એટલે પ્રકાર અને સપોર્ટ એટલે ટેકો. વોટ એટલે કેવો, કેવો અથવા કેવા પ્રકારનો ટેકો ડીડ યુ ગેટ. ડીડ યુ ગેટ એટલે તમે મેળવ્યો અથવા તમને મળ્યો. ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ, તમે જે આ પ્રવૃત્તિ કરતા હતા પર્યાવરણને સ્વચ્છ રાખવાની, આ પ્રવૃત્તિમાં તમને તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી કેવો સહકાર અથવા ટેકો મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ, કોન્ફ્લિક્ટ મતલબ કે સ્ટડી ટાઈમ અભ્યાસનો સમય અને એક્ટિવિઝમ મતલબ પ્રવૃત્તિનો સમય. આ પ્રવૃત્તિનો સમય અને અભ્યાસનો સમય, આ બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ એટલે કે કોઈ પણ પ્રકારની જે આપણે કહી શકીએ કે ખેંચતાણ છે એ તમે અનુભવી? કોઈ પણ પ્રકારની ખેંચતાણ હતી? ત્યારે અરુણ કૃષ્ણામૂર્તિ શું કહે છે? એટલે કે તમે કોન્ફ્લિક્ટ માટે એવું કહી શકો કે વિસંગતિ. ભણવામાં સમય ફાળવો તો પ્રવૃત્તિ માટે સમય ન આપી શકાય, પ્રવૃત્તિમાં સમય આપો તો ભણવાનું કાર્ય પૂરું કરી શકાય. તો આમ બંને પ્રકારની પ્રવૃત્તિ કરતાં કરતાં તમને કોઈ પણ પ્રકારની વિસંગતિ એ ઊભી થઈ ખરી? ત્યારે શું કહે છે? આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. સપોર્ટિવ મતલબ સહકાર આપનાર, સમર્થન આપનાર. મારે સમર્થન આપનાર માતા પિતા છે. હું કે જે અન્ડરસ્ટુડ ધેટ, કે જે અન્ડરસ્ટુડ સમજતા હતા કે માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. માય ઇન્ટરેસ્ટ એટલે મારો રસ એ એન્વાયરમેન્ટ પર્યાવરણ હતો. હવે શું કહે છે અરુણ કૃષ્ણામૂર્તિ કે મને એવા સમર્થન આપનાર માતા પિતા મળેલા છે કે જેને ખબર હતી કે મને પર્યાવરણ અંગેનું કાર્ય કરવામાં,
પ્રવૃત્તિ કરવામાં રસ હતો. They have never stopped me. They એટલે તેઓએ, never એટલે કદી નહીં, stopped અટકાવ્યો, me એટલે મને, તેઓએ મને કદી અટકાવ્યો નહીં, from doing what I want. What I want એટલે હું જે ઈચ્છતો હતો તે કરતા, ડુઈંગ, હું જે કાર્ય કરવા માગતો હતો પર્યાવરણ અંગેનું, એ કાર્ય કરતા મને મારા માતા પિતાએ ક્યારેય અટકાવ્યો ન હતો. ઓન માય પાર્ટ એટલે મારા ભાગે અથવા મેં પણ, આઈ ઓલ્સો મેડ શ્યોર. આઈ ઓલ્સો મેડ શ્યોર એટલે મેં પણ ધ્યાન રાખ્યું હતું કે, મેં પણ ચોકસાઈ રાખી હતી કે, આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ. અહીંયા ફેલ એટલે નિરાશ. હું મારા માતા પિતાને નિરાશ ન કરું, ઇન એની વે કોઈ પણ રીતે. હવે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મારા માતા પિતાએ હું જે કાંઈ પણ પ્રવૃત્તિ કરતો, હું જે કાંઈ પણ ઈચ્છતો એમાં હંમેશા સહકાર આપ્યો હતો, અને મારા ભાગે એટલે મેં પણ, હું કોઈ પણ રીતે મારા માતા પિતા ફેલ નિરાશ ન થાય તે જોતો. ફરી પાછું વાક્ય જોઈએ. આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ. હું એ ચોકસાઈ રાખતો હતો કે, I did not fail my parents in any way. I did not fail. Fail એટલે નિરાશ. My parents in any way. Any way એટલે કોઈ પણ રીતે. કોઈ પણ રીતે મારા માતા પિતા નિરાશ ન થાય તે હું જોતો. એટલે કે પોતે એવી ક્યારેય પ્રવૃત્તિ ન કરતા કે જેને કારણે એના માતા પિતાને નિરાશ થવું પડે, દુઃખી થવું પડે. I always informed them about everything. I always હું હંમેશા, informed જાણ કરતો, them તેમને, તેમને એટલે માતા પિતાને, about વિશે, everything દરેક કાર્ય, દરેક વસ્તુ વિશે, that કે જે, I did હું કરતો, એન્ડ ટુક ધેર એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ, ટુક એટલે લેતો, અને ધેર એટલે તેઓની, માતા પિતાની, અને તેઓની સલાહ લેતો, બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. બિફોર એટલે ની પહેલાં, અને જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. જમ્પિંગ એટલે જમ્પ મતલબ ઠેકડો મારવો, જંપલાવવું, અને ઇન્ટુ એક્શન્સ એટલે કાર્યમાં. કોઈ પણ કાર્યમાં જંપલાવતા પહેલાં એટલે કે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં હું તેઓની સલાહ પણ લેતો. ફરી શું કહે છે? આઈ ઓલવેઝ ઇન્ફોર્મ્ડ ધેમ અબાઉટ એવરીથિંગ. હું હંમેશા તેઓને દરેક વસ્તુની જાણ કરતો, ધેટ આઈ ડીડ કે જે હું કરતો, એન્ડ ટુક ધેર એડવાઇસ અને તેઓની સલાહ લેતો, બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. કોઈ પણ કાર્યમાં જંપલાવતા પહેલાં, નવું કાર્ય કરતાં પહેલાં હું તેમની સલાહ પણ લેતો. આઈ હેવ ટીચર્સ. મારે એવા શિક્ષકો છે, એટલે કે ત્યારે એવા શિક્ષકો હતા, હુ ટોટ મી, હુ કે જેણે, ટોટ શીખવ્યું, અને મી એટલે મને, કે જેણે મને શીખવ્યું, હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. થિંગ એટલે અહીંયા કાર્યના અર્થમાં, અને ટુ ગો અબાઉટ મતલબ પાર પાડવું. મારે એવા પણ શિક્ષકો છે કે જેણે મને કેવી રીતે, હાઉ, થિંગ્સ મતલબ કાર્ય, કાર્ય કેવી રીતે પાર પાડવું તે શીખવ્યું.
હું પર્યાવરણ અંગેનું જ્યારે કોઈ નવું કાર્ય કરવાનું મનમાં નક્કી કરતો તો એ કાર્ય કેવી રીતે પૂરું કરવું એ મને મારા શિક્ષકો એ અંગે મને શીખવતા. They also taught me humility. Humility मतलब વિનમ્રતા. They also taught me. Taught એટલે શીખવી, me એટલે મને અને humility એટલે વિનમ્રતા. તેઓએ મને વિનમ્રતા પણ શીખવી, એટલે કે વર્તનમાં હંમેશા નમ્રતાપણું હોવું જોઈએ એ મને શીખવ્યું. સો ધેટ જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ. સ્નોબિશ એટલે અહંકારી ઓર એરોગેન્ટ. એરોગેન્ટ એટલે દંભી, ખોટો ડોળ કરવો. અને સ્નોબિશ એટલે અહંકારી મતલબ અભિમાન કરવું. જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ હું ન બનું અહંકારી કે દંભી. મારા શિક્ષકોએ મને વિનમ્રતા શીખવી કે જેથી કરીને હું દંભી કે અહંકારી ન બનું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ. સ્ટાર્ટ એટલે શરૂ કરું અને થિંકિંગ એટલે વિચારવાનું. અને એ વિચારવાનું શરૂ કરું કે આઈ વોઝ અ સુપરસ્ટાર. સુપરસ્ટાર એટલે મહાનાયક, કે હું એક મહાનાયક હતો. બીકોઝ કારણ કે આઈ વોઝ ડુઈંગ. વોઝ ડુઈંગ એટલે કરી રહ્યો હતો. ઓલ ધીસ આ બધું જ એન્વાયરમેન્ટ વર્ક પર્યાવરણને લગતું કાર્ય. હવે શું કહે છે? દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. તેઓએ મને વિનમ્રતા પણ શીખવી. સો ધેટ જેથી કરીને આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ. હું અહંકારી કે દંભી ન બનું. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ અને એવું વિચારવાનું શરૂ ન કરું કે આઈ વોઝ અ સુપરસ્ટાર, કે હું તો એક મહાનાયક છું. બીકોઝ કારણ કે આઈ વોઝ ડુઈંગ ઓલ ધીઝ એન્વાયરમેન્ટ વર્ક. કારણ કે હું આ બધું જ પર્યાવરણને લગતું કાર્ય કરી રહ્યો હતો. હવે અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે કે હું પર્યાવરણને લગતી વિવિધ પ્રવૃત્તિ કરતો હતો, પણ હું મારી જાતને એક મોટો સુપરસ્ટાર ન માનવા માંડું. હું દંભી ન બની જાઉં, અહંકારી ન બની જાઉં. એ પ્રકારનું વર્તનમાં વિનમ્રતા કેવી રીતે રાખવી એ મારા શિક્ષકોએ મને શીખવ્યું હતું. They taught me to be simple. તેઓએ taught શીખવ્યું મને ટુ બી બનવાનું, સિમ્પલ એટલે સાદું સરળ. તેઓએ મને સાદું અથવા સરળ બનતા શીખવ્યું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. લર્ન મતલબ શીખવું અને ઓલ ધ ટાઈમ એટલે દરેક વખતે, અને મને દરેક વખતે શીખતા રહેવાનું શીખવ્યું. એટલે કે દરેક પ્રવૃત્તિમાંથી આપણને કાંઈક ને કાંઈક તો જાણવા મળે જ છે, તો દરેક પ્રવૃત્તિમાંથી કાંઈક ને કાંઈક નવું શીખવા મળશે જ. તો એ શીખતા રહેવાનું મને મારા શિક્ષકોએ શીખવ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. એન્વાયરમેન્ટાલિસ્ટ એટલે પર્યાવરણવાદી. હું પર્યાવરણવાદી છું, હું આંદોલનકારી નથી. એટલે કે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે હું આંદોલન કરું કે એવી કોઈ પ્રવૃત્તિ કરું એ પ્રકારનો વ્યક્તિ નથી. પણ પર્યાવરણ અંગે લોકો જાગૃત થાય એ પ્રકારની પ્રવૃત્તિ માટે હું લોકોને પ્રોત્સાહન પૂરું પાડું અને હું પોતે પણ એ કાર્ય એટલી જ સારી રીતે કરું એવું વિચારવાવાળો છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીઝ વર્ક.
આઈ હેવ લર્ન્ડ, હું શીખ્યો છું. સો મચ, ખૂબ જ. બાય, દ્વારા. ડુઈંગ, કરીને. ધીઝ વર્ક, આ કાર્ય. હું પર્યાવરણ અંગેનું આ કાર્ય કરીને ઘણું બધું શીખ્યો છું. ફરી પાછો એ જ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કેવા પ્રકારનો સહકાર મળ્યો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? અભ્યાસનો સમય અને પ્રવૃત્તિ એ બંને વચ્ચે કોઈ વિસંગતિ થઈ હતી ખરી? ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that my interest was the environment. મને સમર્થન આપનાર માતા પિતા મળ્યા છે કે જે જાણતા હતા કે પર્યાવરણમાં મને રસ હતો. They have never stopped me from doing what I want. હું જે ઈચ્છતો હતો તે કરતા તેણે ક્યારેય મને રોક્યો નથી. ઓન માય પાર્ટ, મારા ભાગે અથવા મેં પણ, આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. મેં પણ એ ધ્યાન રાખ્યું હતું કે કોઈ પણ રીતે મારા માતા પિતાને હું નિરાશ ન કરું. આઈ ઓલવેઝ ઇન્ફોર્મ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. હું જે કાંઈ કરતો તે વિશે હંમેશા તેને જાણ કરતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. અને કાર્ય કરતાં પહેલાં હું તેમની સલાહ લેતો. આઈ હેવ ટીચર્સ who taught me how to go about things. મને એવા શિક્ષકો મળ્યા કે જેણે કાર્ય કેવી રીતે પાર પાડવું તે શીખવ્યું. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. તેઓએ મને વિનમ્રતા શીખવી કે જેથી હું અહંકારી કે દંભી ન બનું. અને હું આજે પર્યાવરણનું કાર્ય કરી રહ્યો હતો તો તેનાથી હું મારી જાતને એક મહાનાયક સમજવા ન માંડું. They taught me to be simple and keep learning all the time. તેઓએ મને સરળ રહેવાનું અને દરેક સમયે કાંઈક ને કાંઈક શીખતા રહેવાનું શીખવ્યું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ. હું આંદોલનકારી નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. પણ હું પર્યાવરણવાદી છું. આઈ હેવ લર્ન્ડ સો મચ બાય ડુઈંગ ધીઝ વર્ક. આ કાર્ય કરીને હું ઘણું શીખ્યો છું. ત્યાર પછીનો પ્રશ્ન પૂછે છે, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? ફર્ધર એટલે આગળ વધારવું. યોર સ્કૂલ એન્ડ કોલેજ એટલે તમારી શાળા અને કોલેજે તમારા રસને કેવી રીતે આગળ વધાર્યો? ત્યારે અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે? બોથ. બોથ એટલે બંને. બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ગ્રીન કવર એટલે લીલોતરી. મારી શાળા અને કોલેજ બંનેમાં પ્લેન્ટી ઓફ. પ્લેન્ટી ઓફ એટલે પુષ્કળ, ખૂબ જ વધારે પ્રમાણમાં, પુષ્કળ પ્રમાણમાં લીલોતરી હતી. એન્ડ બોથ વેર હોમ. અને બંને ઘર હતા. ટુ સેવરલ. સેવરલ એટલે કેટલાક.
અધર લાઈફ ફોર્મ્સ. અધર એટલે બીજા અને લાઈફ ફોર્મ્સ એટલે જીવ. અને આ બંને જગ્યા એ બીજા જીવોના રહેઠાણ હતા, ઘર હતા. ધીસ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. ધીસ મેડ મી, આને કારણે મને અન્ડરસ્ટેન્ડ, સમજાયું, ધેર ઇમ્પોર્ટન્સ, તેઓનું મહત્ત્વ શું છે એ મને આને કારણે સમજાયું. હાઉ બ્યુટિફુલ ધે આર. હાઉ બ્યુટિફુલ, કેટલા સુંદર, ધે આર, તેઓ છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને વાય એટલે શા માટે, નીડ એટલે જરૂરિયાત છે, ટુ પ્રોટેક્ટ રક્ષણ કરવાની, અને ધેમ એટલે તેઓની. બીજા જે જીવો છે એ કેટલા સુંદર છે અને આપણે એનું શા માટે રક્ષણ કરવું જોઈએ એ મને ત્યારે સમજ પડી. ધીસ એનિમલ્સ આર ઓન ધેર ઓન. આ પ્રાણીઓ એ ઓન એટલે સ્વતંત્ર, એ સ્વતંત્ર છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ. ફાઇન્ડ એટલે શોધવું અને ઓન એટલે પોતાનો. તેઓનો પોતાનો ખોરાક જાતે શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને હંમેશા કાર્યરત. ઓન ધ મૂવ, હરતા ફરતા. એન્ડ નેવર લેઝી. અને ક્યારેય, લેઝી એટલે આળસ, ક્યારેય આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ. પોઝિટિવ એટલે હકારાત્મક. આ બાબત ખૂબ જ હકારાત્મક છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. અ લોટ એટલે ખૂબ, લર્ન એટલે શીખવું, અને ફ્રોમ ધેમ એટલે તેઓમાંથી, જીવો, અસંખ્ય જીવોમાંથી. આપણે અન્ય જીવોમાંથી ઘણું બધું શીખવાનું છે. ફરી પાછો પેરેગ્રાફ જોઈએ. તમારી શાળા અને કોલેજે તમારા આ રસને કેવી રીતે આગળ વધાર્યો? ત્યારે અરુણ કહે છે કે મારી શાળા અને કોલેજ બંનેમાં પુષ્કળ લીલોતરી હતી અને બંને ઘણા અન્ય જીવોના ઘર હતા. આ બાબતે મને તેઓનું મહત્ત્વ સમજાવ્યું. આ જીવોનું મહત્ત્વ શું છે એ મને આના દ્વારા ખબર પડી કે હાઉ બ્યુટિફુલ ધે આર, તેઓ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે એનું શા માટે રક્ષણ કરવું જોઈએ. આ પ્રાણીઓ એ પોતાની રીતે સ્વતંત્ર છે. તેમનો પોતાનો ખોરાક જાતે શોધે છે અને હંમેશા કાર્યરત, કંઈક ને કંઈક કાર્ય કરતા, હરતા ફરતા, અને ક્યારેય આળસ કરતા નથી. અને આ એક હકારાત્મક બાબત છે. આપણે તેમની પાસેથી ઘણું શીખવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન પૂછે છે, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ? હેઝિટેશન એટલે કચવાટનો અનુભવ કરવો. ક્વિટિંગ, ક્વિટ એટલે છોડી દેવું. વેલ પેઇંગ એટલે સારો પગાર આપતી, સારો પગાર ધરાવતી જોબ. જોબ એટલે કાર્ય, નોકરી. ડીડ યુ ફીલ, ફીલ એટલે અનુભવ કરવો. શું તમે અનુભવ કર્યો એની હેઝિટેશન, કોઈ પણ કચવાટનો, ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ, એક સારા પગારવાળી નોકરી છોડતી વખતે તમે કોઈ કચવાટનો અનુભવ કર્યો? એટલે કે ગૂગલની નોકરી એણે છોડી હતી, સારા પગારવાળી નોકરી છોડી હતી, તો એને પ્રશ્ન એવો કરે છે કે તમે એક સારા પગારવાળી નોકરી છોડી તો તમને આ નોકરી છોડતી વખતે કોઈ કચવાટ અનુભવાઈ? એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ,
અને વેન્ચર એટલે ઝંપલાવવું, નવું સાહસ શરૂ કરવું. ઇનટુ ધીસ ફૂલ ટાઈમ એટલે પૂર્ણ સમયના આ નવા સાહસમાં તમે જ્યારે ઝંપલાવ્યું, તમે જ્યારે આ નવું કાર્ય પર્યાવરણ અંગે શરૂ કર્યું, ત્યારે તમને કોઈ કચવાટ થયો? આખો પ્રશ્ન શું છે કે એક સારા પગારવાળી નોકરી છોડી અને સંપૂર્ણ સમય આ નવું કાર્ય શરૂ કરવાનું જ્યારે તમે મનમાં નક્કી કર્યું, ત્યારે નોકરી છોડતી વખતે તમને કોઈ કચવાટ અનુભવાયો? વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન? વોટ વેર ધ ઓપ્શન્સ? ઓપ્શન મતલબ વિકલ્પ. એ વિકલ્પો શું હતા? યુ વેડ મતલબ વિચાર્યા, જેનો તમે વિચાર કર્યો. બિફોર ની પહેલાં, યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન. યુ અરાઇવ્ડ એટલે કે તમે લીધો, આવી પહોંચ્યા, એટ યોર ડિસિઝન તમારા નિર્ણય ઉપર. જ્યારે તમે ગૂગલની નોકરી છોડી અને પર્યાવરણ અંગેનું કાર્ય કરવાનો જે નિર્ણય લીધો, ત્યારે એના વિકલ્પો વિશે, અન્ય પ્રવૃત્તિ વિશે તમે કોઈ વિચાર કર્યો હતો ખરો? ત્યારે શું કહે છે? ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. ઓલવેઝ એટલે હંમેશા, અને ગુડ એટલે સારું. તે હંમેશા સારું જ હોય છે. ટુ ડિસાઇડ નક્કી કરવું. ઇન ફેવર ઓફ ના પક્ષમાં. વોટ યુ રિયલી લવ ટુ ડુ. વોટ યુ રિયલી એટલે ખરેખર, લવ એટલે પસંદ કરવું, અને ટુ ડુ એટલે કાર્ય કરવાનું. ખરેખર તમને ગમતું કાર્ય કરવાના પક્ષમાં નિર્ણય કરવો એ હંમેશા સારો જ હોય છે. હવે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે મને તો મારું ગમતું કાર્ય કરવા મળતું હતું, અને આ કાર્ય કરવાના પક્ષમાં જ્યારે મારે નિર્ણય લેવાનો થયો, ત્યારે મને એ હંમેશા સારું જ લાગ્યું. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. ક્વિટ એટલે છોડી છે, મૂકી છે. મેં મારી ગૂગલની નોકરી છોડી. બટ આઈ સ્ટીલ એટલે હજી સુધી. કીપ ઇન ટચ. કીપ ઇન ટચ એટલે સંપર્કમાં રહેવું. વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ ત્યાંના મારા મિત્રોના સંપર્કમાં આજે પણ હું છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. સો ઓનલી માય ડ્યુટીઝ માત્ર મારી ફરજો, ગૂગલની મારી ફરજો, હેવ કમ ટુ એન એન્ડ તેનો અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. ઇમોશનલ બોન્ડ એટલે ભાવનાત્મક સંબંધો, લાગણીના સંબંધો, એનો અંત આવ્યો નથી. આજે પણ હું મારા ત્યાંના મિત્રોના સંપર્કમાં છું જ. તો અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે હંમેશા તમને જે કાર્ય ગમતું હોય અને એ કાર્ય કરવાના પક્ષમાં જ્યારે તમારે નિર્ણય લેવાનો થાય, ત્યારે હંમેશા એ ગમતો જ હોય છે. અને મેં મારી ગૂગલની નોકરી છોડી, પણ આજે પણ હું મારા ત્યાંના મિત્રોના સંપર્કમાં છું. એટલે એવું કહી શકાય કે મારી ગૂગલ પ્રત્યેની ફરજ પૂરી થઈ છે, એનો અંત આવ્યો છે. પણ મારા ત્યાંના મિત્રો સાથેના જે સંબંધો છે, લાગણીના સંબંધો, એનો અંત આવ્યો નથી. આગળના લેક્ચરમાં ટ્રાન્સલેશન શીખીશું.